હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં બાપુ બૈરણ રીંગણા વેચી નાખ્યું. તારામતીએ કીધું નહીં કે મારા બાપાએ શું વેચવા આપી છે, અને આવું જો કીધું હોત તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. તેથી તારામતી હરિશ્ચંદ્રને કહે છે કે આ દેહનો ધણી તું છો. મારા બાપાએ તને હાથ સોંપ્યો છે. આ દેહને કટકા કરીને કૂતરાને ખવડાવી દે તોય ભલે, વેચી દે તોય ભલે, અને નાખી દે તોય ભલે. બાપુ એને દીકરી કહેવાય, એને બાપુ પત્ની કહેવાય. આપણે તો શિયાળીઓ સીમકોર તાણતું હોય ને કૂતરું ગામ કોર તાણતું હોય, તો અહીંયા પરજા હોય તો પરજાને શું ઉતરે? અરે બાપુ અત્યારે જે બગાડ છે ને એ બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું, બાકી તમને ખબર નથી. ફેશન ફેશન, અરે મારા રામ માપ હોય કંઈક માપ. આપણે ગયઢા પેલા આપણા થીગડા ઉપર થીગડા મારી મારીને કપડા પહેરતા. આપણે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં. અત્યારે ભગવાને આપ્યું તો ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સ તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. બોલો આપણે એમ થાય કે આવા તેમ પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. અત્યારે હાઈસ્પીડ રાખ્યો હોત તો તમારી એમ પહેરત. જોવો તો ખરા હું તું હાલ્યું સોખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડો ને, સોખું ઘી છે, સોખું ઘી નહીં ખપે. દારૂ બાવળીએ વેસે તો પીપડે ને પીપડે ખપી જાય. બોલો સાના માના વેકે ઈ ખપે છે, ઓલા રાડ્યું નાખે એનું નથી ખપતું. જોવો તો ખરા હું તું હાલ્યું. આપણને એમ થાય કે મારે બધું કેવું પડે. શું આ દુનિયા તમે જોવો તો ખરા ક્યાં. એમાં આ બાપુ મોબાઈલ આવ્યો પછી જે દી ઉઠ્યો છે, કીધાની વાત જ નથી. મોબાઈલે તો શું આપણે વાત કરી ભલામણા. બાથરૂમમાં જાય તો હાલો 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 કરે, પણ ઘડી આને મરી જાય કઈ ભેગું નહીં આવે. અરે બાપુ મહાપુરુષોએ કીધું છે જેટલું તમે ઈશ્વરનું ભજન કરો એ જ તમારી મારી હારે આવવાનું છે. ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી. 24 કલાકમાં હરિનું જે સ્મરણ છે ને એમાં આને ભજન ન કહેવાય. જો તમને હું અમુક વાતો બાપુ કોઈ નહીં તમને કહે આ છે ને આને ભજન ન કહેવાય, મનોરંજન છે. ઠીક છે, તમને બે મજા આવે ઘડી જડે કે આપણે આવું કરવું છે, આપણે કંઈક સાચું બોલવું છે, સાચું કરવું છે, એની તમને લાઈન મળે. બાકી ભજન આન ન કહેવાય. ભજન ગાવું એના કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતાં અઘરું છે. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ. ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર નથી. અને કોઈને ભેગો થયો હોય તો મને કયો, અને જો થાય તો મને ફોન કરજો. કોઈને જો ઈશ્વર મળે, કારણ કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. એક તલ મૂકે એટલી જગ્યા નથી. આપણા જેવો છે જ નહીં. મુદ્દો જ્યાં છે આપણે ગોતવી છે આપણા જેવો, એટલે નથી ચડતો. તમે જો આ વરસાદ પડે 2 કિલોમીટર 3 કિલોમીટર તો હરખો જ પડે ને. કોને જેટલો લેવો છે તો પોતાને જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે. કોક અભાઈ ગયા ઊંચું મૂકે કોરે કોરું રે. શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને. એમ તમને ને મને માણા બનાવ્યા. 84 લાખ યોની છે ને બાપુ, એમાં માણા એક જ ભજન કરીએ કે કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ન કરીએ. કીડીથી માંડીને હાથી સુધી બધાને મારો બાપ પૂરું પાડે. કોઈને પૈસાની માયાની કોઈને જરૂર નથી માણા સિવાય. માણા એક જ બછોડા ભરે. બોલો, એટલે કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો, માણાનું ભરાતું હોય મને કહો. મેં વાડી લીધી, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું. જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ. મારા રામ જન્મ થાય ને માણાનો 2-2.5 કિલો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. જે સમય મળ્યો આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ વાતમાં છે નહીં. શરીર તંદુરસ્ત હોય અને ભાઈઓ કુટુંબમાં દીકરા હોય, દીકરાની વહુ હોય, માં હોય, બાપ હોય, બાપુ એક ભાણે બેન જમો એટલે તમારા જેવા કોઈ દુનિયામાં કોઈ સુખી નથી. લખી લેજો. આ પૈસા વાળા જ્યાં છે ને, છોકરો આમ બેઠો હોય, માં આમ બેઠી હોય, બાપુ આમ બેઠો હોય, વહુ આમ બેઠી હોય. આપણે એમ થાય કે આ બંગલાની દિવાળી મુકાય ને. પૈસા છે હારા વાઈટ જ નથી. આપણને દેખાય કે રોજ કપડા નવા બદલાવીને નીકળે છે, નવા નવા વાહન લઈને નીકળે. માલપા ફડકા જેટલા છે ત્યાં આપણે જાવ તાર ખબર પડે. પૈસા છે રોગ ના ઘર છે બધા.
આ એ 8 દી બીપી મપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. શું પૈસા કરવાના? પ્રકૃતિ હારે જીવો. વરસાદમાં થોડા ઘણા પલળો, ઉનાળામાં થોડો ઘણો તડકો ખાઓ, શિયાળામાં થોડી ઘણી ટાઈટ ખાઓ, તમારું શરીર લેવલમાં રહે. 5 તત્વનો દેહ છે: ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. આ 5 તત્વથી દેહ બન્યો છે. 5 તત્વ હારે તમે જીવો ને બાપુ, રોગ જ ન કરે. હવે ઓલા તમે જુઓ ને તો ગાડીઓ એસી ને, ઓફિસો એસી ને, ઘરે એસી ને, બંગલા એસી, ચાહે બહાર નીકળવાનું જ નહીં. એમાં રસ્તામાં ગાડી લઈને જતા હોય, એમાં ગાડી બગડી હોય ને પછી આમ ગાડીમાં બે એવું ન હોય. ખરો તડકો હોય ને આમ એક બાજુ જાય ને આપણને એમ થાય કે બટાટા ઓલા બાફેલા બટાટા જેવા લાગે. આપણને એમ થાય કે જીવ શેક મરી જાય છે. પ્રકૃતિના વિરુદ્ધ હાલે. આ ઝૂંપડામાં રહે ને, આપણે જે દુકાને વસ્તુ લઈને અહીંયા જ લે છે. આપણને આ ભેળસેળ નડે છે ને એમને ચમ નડતું? કારણ કે પ્રકૃતિ હારે જીવે છે. એ ટાઈડ ને તડકો ને વરસાદ ને બધું ખાય છે. ગટરોમાંથી પાણી પીવે, આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય. એને બાપુ રિપોર્ટ કરાવવો જ ન પડે. ભગવાનને ખબર છે આ બિચારા હાવ સાચા છે. પૈસા છે અહીંયા જ રોગ છે. શું દુનિયાના નગરા લોહીના પૈસા ભેગા કર્યા છે. એ નો ભગવાન ખાવા દે. કર્મની ગતિ છે ને આખી આખી અલગ. આ ભવની વાતો કરે એમાં મને ખબર નથી પડતી. લ્યો ઓલા ભવમાં આમ ને ઓલા ભવ. તમે આવ્યા છો ક્યાંથી એ મને કહો જ, આમાં કોઈને ખબર હોય. જવાનું તો ગમે હોય, હાલો ને. આવ્યા છે આ છે અત્યારે અમે સુરેન્દ્રનગરથી આવ્યા છે. તમે કહ્યું ને કે ભાઈ આમ માલવણથી, પાટડીથી, બજાણાથી આવ્યા, એમ એટલી તમને ખબર હોય ને. હવે અહીંથી પછી ચીનપા જવાનું એ હજી ખબર નથી. તો એવી રીતે આપણને ખબર હોવી જોઈએ ને આપણે ક્યાંથી આવ્યા છીએ. જવાનું જ્યાં હોય આવ્યા છીએ એને ખબર છે કોઈને? તો ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં એ શું ખોડવાની હોય? આ ભાવ મળ્યો એ શું થાય? લો ને આ ભાવ મોળો છે, કાંઈ છે જ નહીં. રામ ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈ નક્કી નથી. દાસી જીવન કે છે. જો ભજનમાં તો મંથન કરો ને તો જ મજા આવે, ને કે ઉપર થઈને જાય. હું આ બોલવાનું કરતો જ નહોતો, બોલતા મને આવડતું જ નહોતું. એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, હું ભજન ગાતો હતો. વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો, જેઠીરામ બાપુની વાણી છે કઈ. એ ગામનો એક મારો ભાઈબંધ હતો ને, મારી બાજુમાં બેઠો હતો. અને એક ભાઈ પૈસા નાખવા આવ્યા. એટલે મને મારા ભાઈબંધે કીધું, એ મને કે આ કોઈ દી પૈસા નાખે નહીં બાપુ, પણ આજ ગમે એમ હોય કે પૈસા નાખે. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. આપણે કીધું ગાવાનું કોઈ શોખ કે ના, તમે ગાઓ. ઘડીક થયું ને બીજી વાર નાખવા આવ્યો. પછી મારો રાઉન્ડ પૂરો થયો ને એટલે અમે આમ બહાર ગયા ને તો અમારી વાય વાય ઈ આવ્યો. ચલો મારા ભાઈબંધે કીધું, એ કે તું કોઈ દી પૈસા નાખને આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખવું જ તે ને, મારા દુશ્મનને કે દરબાર ગાળ્યું દેતા હતા કે મને મજા આવી. એટલે મેં કીધું એ ભાઈ હું ભજન ગાતો હતો, હું ગાળ્યું બાળ્યું નથી બોલે. કે મને કે બોલતા હતા તમે. એટલે પણ મેં કીધું હું ક્યાં ગાયરું બોલ્યું છું? મને કે તમે નથી કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. ઉણખા પાડ્યા વાહ અમારા ભાંગી નાખશે કોક. હવે આ હું તું સમજાય ને બાપુ, કોક સગનો હોય એને બાપુ આવું અવળું ફીટ થઈ જાય અમને કોણ મુકાવે? પછી સાચું સમજાય પછી ભલે માફી માગે, પણ અમારા વાહ ફાડી નાખ્યા પછી શું કરવાનું? મેં કીધું આ બોલવાનું કરો, ભજન તો જાય છે ઉપર થઈ. સમજાય નહીં ત્યાં સુધી બધી વાત જ ખોટી છે. મંથન કર્યા વગેરે ઢોરું આખો દી વગડામ સરે ને બાપુ, વાઘ ઓલે તેને ખબર હોય, ખબર પડે કે આ અવાજ આવો છે. આખી રાત તમે બેહો અને જો ભજન વાઘોલતા ન આવડે તો અમારી ને તમારી બેયની કઠણાઈ ન કહેવાય. અમને તો ઘણું બધું આપ્યું છે, અમે તો પીરસીએ છીએ. આમ નામ કાલ જૂના ઓલો નવા રણુજા છે ને, કાલ અહીંયા મારો પ્રોગ્રામ હતો. સવારે 7 વાગે તો અહીંયાથી ફોન ચાલુ થઈ ગયા, ચારે આવો છો, ચારે આવો છો. આખી દુનિયાને જાણે વેરાગ લાગી ગયો. પ્રોગ્રામ તો કરીએ જ છીએ અને બધાને જેટલો થાય એટલો સમય આપણે ફાળવીએ છીએ. પણ બાપુ અમે આખી રાત રાયડું પાડીને બાપુ 2 જણાને જો અમારી વાત મગજમાં ન બેહતો તો બાપુ અમારો ઉજાગરો માથે કહેવાય ને. સત્ય વાસ્તુ હું તો એમ કહું કે તમે વ્યસનથી થોડાક આઘા રહ્યો, એમાં ભલે 50 જણાને વ્યસન હોય, એમાં બાપુ 2 જણાને જો મારી વાત અડી જાય મને એમ થાય કે મારી રાત સુધરી જાય. આપણો કોઈ હેતુ નથી બીજું. હું કોઈને વેરાગ નથી. અને આ રાયડું પાડું ને, હું તમારા હાટું પાડતો નથી, મારા હાટું પાડું. હું તો એને કહું, મારા બાપ સબદલપુરામાં અમે ભજનમાં ગયા હતા ને, રાખી રાત રાયડું પાડી, એકાદી રાયડ અમારી સાંભળજે, બસ આપણો હેતુ ઈશ, બાકી કાંઈ છે નહીં. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ લેવા જેવું છે.
પૈસા વાળાને બાપુ છે ને એ તો હોય ત્યાં સુધી જ, બાકી મર્યા પછી તો કેટલાય બાપુ બાકરના કોકા ઘોડે વીઆઈ ગયા ખબર નથી. પૈસા વાળાના છોકરા ઉભા વાંડા જેવા ગામમાં રખડતા હોય, 40 વર્ષ નથી કોઈ દીકરી નથી દેતું, તો શું આ પૈસા દિવાળી મૂકવાની? અરે આપણે બાપુ ગામમાં ગમે અહીંયા જે હોય ને આપણો વજન નો પડે. અરે હું તો એમ કહું તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા? નકે આપણી શેરીનું કૂતરું આપણને જોવે ત્યાં ખંભા સુધી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. પણ કૂતરાને ખબર હોય આમ જોઈ કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મંત્ર ઈ છે કે પ્રેમ છે ને એ ડિએક્શન નો મંત્ર છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમમાં તો બાપુ પરમેશ્વરને તમારી ઝૂંપડી સુધી આવવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, વેમ છે. એ તો નાનો માણા હોય ને તમને કરી ન કે બાકી ખાવા ધાન નહીં રે, કોકની જો કાંતરડી કકડી જાય તો. અરે હું તો એમ કહું બાપુ, પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કો મારીને પાડતા નહીં તોય મારો નાથ નોંધ કરશે. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો, 2 આંખે સુરદાસ. કોક ડાયો માણા હામો મળ્યો એટલે કે તું તો સુરદાસ નથી? સુરદાસ છું. તને વર્તાય છે કે ના? કે વર્તાતું નથી તે દીવો લઈને શું રખડા? એ કે આંખું વાળા મારી નો ભટકાય તેમાં દીવો રાખ્યો. ઈવડા ઈ મને પસાડે છે, હું નથી ભાળતો પણ આ ભાળે ઈ મને ધકે મારે છે. દીવો હોય મારી યારે નો ભટકાય. હાવ સાચી વાત નથી? સુરદાસ હોય નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં વ્યા જાય તો ખબર પડે કે હે ઊંડી હતી તો હળવા હળવા મરો ને નથી. આપણે જોઈએ તો આપણે ઘણા એમ થાય કે આમને કમાણી ઘણી લાગે, રોજે રોજ અલગ અલગ કલર કરી નીકળતા હોય. એ તો 40-50 વીઘાનું વેકે તો ખબર પડે કે આ તો ઊંડી ખાઈડમાં વ્યાઈ ગયા, તારે તો મોડું થઈ ગયું. માપે માપે હાલો બાપુ, જીવવા જેવું મળ્યું છે. ભલે કાલ ભગવાન મારી નાખે, આપણે મર્યા પછી જો ગામમાંથી 5 જણા હરખીતે રોવે નહીં ને જીવાય ન કહેવાય. રામ મીઠપ ભરેલા માનવી જીદી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, પણ બાપુ એવો માણા વ્યો જાય ને હૃદયમાં હબાકો આવે, કરે માણા જેવો માણા વ્યો ગયો ભલા માણા, એની કિંમત છે. આપણે મર્યા પછી આખું ગામ જો લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવ્યા કહેવાય. ઈ જીવન નથી રામ. એક આપણા ગઈઢા બજારમાં બાપુ એક શેરીમાં કૂતરું મરી જતું હતું ને, વાળું નહોતા કરતા, કરે મારું બધું કેવું કૂતરું હતું, આખી શેરીનું નજર રાખતું હતું. અત્યારે બયા 500 નો બુકડો બોલે તો કે આવું તો હાલ્યા જ કરે. લે બોલો હાલ્યા? અરે ગારા જેવું કઈ છે જ નહીં. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે કીધાની વાત જ નથી. ઓલો ધરતી કપ થયો તેથી બધા ખરાબ બપોરે અહીંયા અમારા સુરનગરમાં ધોઈને બોલતા બોલો બપોરે શ્રી રામ જય. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી છે, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું, ભૂલી ગયા. એ ધરતી કપ થયો ને પછી ઓલું સર્વે કરવા બધા ગવર્મેન્ટ થી જેને નુકસાન થયું એને કંઈક આપી સર્વે કરવા નીકળ્યા ને તો અમુક રાતે ઉભા થઈ ને વંડીઓ મીડિયા પાડવા. બોલો એ કે આ વંડી નવી થઈ જાય, એ હજી પડી છે. તમારે જોઈએ હાલો દેખાડું, હજી 2001 માં થયો તો ને હજી વંડીઓ પડી. બોલો આજ કુદરતે કોપ કર્યો હોય ને કાલ જો આપણે ખોટું કરવા મથી તો મારો નાથ બાપુ આ તારીખે વરસાદે ભૂખ દીધી ને વરસાદે આમ આ આપણું વાવેલું છે, ભગવાન કઈ કરતો જ નથી. આ બધું આપણે જ વાવ્યું છે. આપણા ગઢા માગ્યા વરસાદ વરસતા હતા ને બાપુ આવા નુકસાન તો કોઈ દી નહોતા થતા. એ તો આપણે જોવું પડે કે આપણે ક્યાં ખોટું પગ ફેર્યો છે. ઈશ્વર તો દયાળુ છે. એક તમારે 2 દીકરા હોય 3 દીકરા હોય એનું તમને જતન કેવું કરો, તો આપણે બધા એના દીકરા છે બાપુ, એ જતન ન કરે આપણી માથે આવો કોપ કોઈ દી કરે? પણ તમે માર્ગ મૂક્યો છે, મેં કંઈક માર્ગ મૂક્યો છે તો જ આ કોપ હોય, નકર બાપુ આવું હોય જ નહીં કોઈ દી. કોઈની બેન દીકરીની ઇજ્જત કરવી, કોઈ સાધુ સંતને સીતારામ કરવા, કંઈક ગાયું કૂતરાને પારેવાને કંઈક આપવું. પૈસા વાળા છે ને તમે સિટીમાં જાઓ ને તો ઓલા માગણ હોય ને કે હે બાપા કંઈક દે, હે બાપા કે આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બટકો રોટલો દે ને ભલામણા આવડું મોટું ઘર. પણ બાપુ આ જીવનની ખબર જ નથી. ડેલી વાડી કરે પણ આમ આગળ જાવ કે અમારી પાસે કઈ નથી, મરો.
ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈ ને આપણે કોકની પાસે લેણા હોય ને થોડા ઘણા આપણે કે કરીને ઓલા પૈસા દે ને સહેજ નહીં 500 ની 1000 ની રાતે ઓલે નક્કી કર્યું ને સવારે બધાને તમે જોવો ને તો ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયેલા. તમારા ખાતામાં નાખો ને થોડાક, મારા તમારા ખાતામાં થોડાક નહીં, પણ નોતા ક્યાંથી આવ્યા? નકરું તદ્દન ખોટું જ હાલે છે. એવા બુદ્ધિના એક ભાઈ આમ કૂતરાની પૂંછડી બબુડી નાખી. કોકે કીધું કે કૂતરાની પૂંછડી નો સીધી થાય કે કૂતરાની પૂંછડી સીધી કરવા જા નાખી છે, બબુડી વાંકી વાળવી તેમાં નાખી છે. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય તો બીજું શું કહેવાય ભલા મને? અરે કોક વડીલની આદર કરતા શીખો, કોક બેન દીકરીની ઇજ્જત કરતા શીખો મારા રામ. બાકી વાતમાં કાંઈ છે નહીં. કાલ ફડાક્યો થઈ જાય બાપુ ને કાલ દેહ થાકી રહે તેથી રોતા નથી આવડવાનું, પણ બાપુ ભજનનો જો સથવારો હોય, સદગુરુની કૃપા હોય તો જ મોળ પડવાનો છે. કચ્છનો બારવટીયો બાપુ જાડે જો આ કાંઠે બારવટીયો તો હામા કાંઠે ભૂગ્યો ને તો દુનિયામાં સંત બનાવીને બાપુ પૂજે એવો કરી નાખ્યો. આટલી ભજનની તાકાત છે. મધ્ય દરિયામાં પૂગ્યા, પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીડા ઉલળવા, તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળી મીડો ઓગળવા. તોરલ હમણાં મરી જઈશું, હોળી આપણી બુડી જાય મરી જઈશું. ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. યમના દૂત આવશે ને તેથી આપણે ખાટલામાં પીડાઈશું ને તેથી આપણું બૈરું છોકરા ને બાપા ને બધાય ઉભા છે, પણ બચાવી કોઈ નહીં અકેરા. તેથી રોતા નથી આવડવાનું, રોતા આરો નથી દેખાવાનું. સતી તોરલ પાસે કચ્છનો બારવટીયો બાપુ એક કાન બે કટકા ઈ જાડે જો મીડો રોવા. મોત તો અઘરું છે રામ. સતી તોરલ જાડેજાને કહે છે, જાડેજા મૂંઝાવમાં હું તમારી ભેળી છું, મજા કરો, હમણાં અલગ ધણી હોળી પુગાડી દે. પણ આમ બાપુ ખોરડા જેવડા ઉલળતા હોય તો એમાં હયું હાથમાં રે. તોરલ મને બચાય, મને ખબર નહોતી કે આવી રીતની મોત ઉઘરાણી કરશે, હમણાં મરી જઈશું હમણાં. ઈ કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું. લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાવ, વહેલું મોડું મરવાનું છે, દરિયામાં ધુપકો મારી દો. સાબકા ઉપર સાબકા માર્યા, પણ હાકડીમાં હતા ને તે કઈ ન કરી ગયા. તોરલ મને બચાય. જાડેજાને કહે છે, પાપના પોટલા દરિયામાં ફગાવી દો, મારો નાથ દયાળુ છે, હમણાં હોળી ફૂગી જાય. અને વાત કરતા વાર લાગે, કાંઠે ફૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડીને કીધું મને આ માર્ગ બતાવો બાપુ, જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડીને. એમ ગાંઠ વળી જવી જોઈએ. ધરતી કપ થયો ત્યાં બધા રબડ જેવા થઈ ગયા, પાછા હતા એવા ને એવા. પછી ઓલો કોરોના આવ્યો ત્યાં રબડ જેવા થઈ ગયા, પાછા હતા એવા ને એવા. આપણે એમ કે જાડેજા હારા કે આપણે હારા? તમે જુઓ તો કઈ મગજમાં રાખતા જ નથી. ધરતી કપ થયો ને આમ કરીને આમ ધરતી હિલોળો માર્યો ને 15 વરાના સંબંધ બગડી ગયેલા હતા, પણ ધરતી આમ કે આમ આંસકો માર્યો તો એક તે પેલા રાતીને ખાવા માંડ્યા. આપણે એમ કે સમાધાન કોઈને કર્યું? હું તો ચારેક યાદ કરું, ચારેક આવતો રહેજે, ભેગા રહે બધા. ફરતા ગામના મથ્યા તો સમાધાન નહોતું થતું, બોલો. અને એક તે પેલા રાતીને ખાવા માંડ્યા. આપણે એમ કે મારું બધું આમાં કોણ સમાધાન કરી ગયું? જેટલી બીક છે બોલો. અને બાપુ આટલી જ વાર છે, એ બધું તરાજવું લઈને જ બેઠો છે. કોઈને પાવર હોય તો ખોટી વાત, સમય કામ કરે છે. ભગવાન એને કોઈને દુખી કરતો નથી. એક લખી લેજો, તમને તમારા કર્મ દુખી કરે ને કર્મ સુખી કરે. બાકી જે ભગવાને માણા બનાવીને મોકલી દીધા છે કે આ તમને ભજન કરવા મોકલું છું, ભજન કરો છો શું કરો છો? બસ વાત આટલી જ છે. આ દાસી જીવન બાપુ એટલા માટે કહે છે. તમે જોવો તો બધા રોવે જ છે. આખી દુનિયામાં તમે જ્યાં જાઓ ને ગમે એની પાસે જાઓ ને તો બધા રોતા જ હોય. અમારે આ નથી, અમારે આ નથી, અમારે આ નથી. એક પાસે જાઓ કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાઓ તો કે ભેંસ વિયાણી દોવા નથી દેતી. બીજા પાસે જાઓ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણને એમ ખરું આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ તે માણા બનાવ્યા ને તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય પેલા. એટલે દાસી જીવન બાપુ આ વાણી છે ને એ વેદના છે, સંતોની પીડા છે. એ દાસી જીવન કે છે, સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. સાયાજી મારા નાથ એના ગુરુને કહે છે, મારા ગુરુ માએ મને ઈશ્વર અરે મારા બાપ મને ભેટો કરાવી દો.
સદગુરુ પાસે કંઈક માગવાની તમન્ના હોવી જોઈએ. ચેલાને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી. એ હાલ્યું બે આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી. તમન ધન ગુરુ મહારાજને હોયપા પછી બાપુ જો તમને છેક ન પોગાડે તમારી ગુરુની બેયની હતો ગતિ. છેલ્લે જેઠીરા માફ કરજો, દાસી જીવણે બાપુ છેલ્લે વેદના એને બતાવી. કેવી બતાવી? ઈ કે મને તને મળવાની પીડા કેવી છે? ઈ કે 18 વર્ષની દીકરી હોય ને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી એને એના પિયુની ખબર ન હોય, પિયુની વેદના કેવી હોય ને ખબર ન હોય. પણ એક વખત દીકરીના લગ્ન થાય, એના હાહરિયામાં જાય અને પેલો આંટો દેવા બાપના ઘરે આવે અને 8 દિનો 10 દિનો વાયદો કર્યો, એ 10 દી થાય ને 11મા દિવસનો સૂરજ ઉગે અને જે પિયુને મળવાની વેદના હોય ને એવી મને તને મળવાની વેદના છે. દાસી જીવણ કહે છે. અરે બાપુ શું બાપુ મહાપુરુષોએ વાણી બનાવી છે. તમે હું શું કરવાના હતા? મને તો એમ થાય આ પોતે અનુભવ કરીને બાપુ ક્યાં શું પડ્યો એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. બોલું નહોતું જાગરે માલણ જાગ જીનપા કાન કાન કરો એને સંભળાતું હતું. અત્યારે સંભળાય છે? એ બધું ડીંગો ડીંગ હતું એટલે નથી. અને આ હજારો વર્ષથી હાલ્યું આવે છે તો બાપુ ગમે છે ને. આ ડાલડા નથી, સોખે સોખું છે એટલે ગમે છે. બાકી તો માયા સુધી ગોઠડી વજરના છે, ગાળા હાંગા બાપુ હલવાના, કંઈક સડ્યા ને કંઈક પાળા. મારી વહુ છે ને મારા છોકરા છે ને મારા બાપા. ઓલો કોરોના આવ્યો ત્યાં કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા હતા. જવા દો જવા દો જવા કા આટલું સગું છે રામ, કાંઈ છે નહીં. હરિનું ભજન છે ને એ જ બાપુ તમારું તમે કરો એ તમને એ ઉપયોગ થાય ને તમારા બૈરું કરે એને ઉપયોગ થાય ને છોકરા કરે એને ઉપયોગ થાય. કોઈ આમાં કાંઈ ભાગ પડાવી શકે એવું જ નથી. એટલે દાસી જીવણ કહે છે. 2 કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. પિંગળા પતિ પત્ની ની વાત આવી ને એટલે મને એક યાદ કરાયું કે ભરતરી બાપુ 92 લાખ માળવો જેને દૂજે 7 પેટીઓ ખાઈ દે ન ખૂટે, એ સાધુ શું કામ બની ગયા છે? બાપુ વિચારવા જેવું છે. આ બધી છે ને રામાયણ છે, ગીતા છે, ભાગવત છે, એમાં બાપુ ઊંડું ઉતરવાની જરૂર છે. પિંગળાને એ ભરતરી બાપુ જે પ્રેમ કરતો હતો ને એવું મને નથી લાગતું કે દુનિયામાં કોઈ પતિ પત્નીનો પ્રેમ હોય. બાપુ પિંગળા વગર 1 કલાક ન રહી શકે. એના બદલે બાપુ રાજપાટ ધન દોલત બૈરું બધું છોડી અને સાધુ બની ગયો. એને હું એવી ચોટ લાગી જાય. એક દિવસનો સમય અને ભરતરી બાપુ શિકાર કરવા જાય. એની અરે 5-8 સૈનિકો છે. એક ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં એક ગામમાંથી શમશાન યાત્રા નીકળી હતી. અને શમશાન યાત્રા જાતી હતી ને એની વાંહે એક બાઈ એક બેન માથાના વાળ તોડતી જાય ને રોતી જાય ને દેકારો કરતી જાય. એટલે ભરતરી ને એના સૈનિકો આમ હાલ્યા જતા હતા. એને આમ જોયું કે આનું શમશાનમાં બૈરા ન જાય પણ આ બેન જાય છે વાંહે, કોણ આનું શું હગું થતું હોય છે કે આપણે જોવું છે આ શું બને છે. શમશાનથી થોડાક એક બાજુ ઉભા રહી અને જોવે છે ને ઓલી દીકરીને 2 જણાએ પકડી રાખી છે. એ કે જે થવાનું હતું થઈ ગયું ને આમ છે ને તેમ છે. અને અગ્નિ મૂકી અને બાપુ દીકરીએ ઝાટકો મારીને છોડાવીને બાપુ હળગતી અગ્નિમાં ભાડ 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 મંડી હળગવા. હો બાપુ જીવતે જીવતી દીકરી ચિતામાં ચડી ગઈ અને ભરતરી બાપુ ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આને આ કોણ છે, આને શું હગું થતું છે? ઉકારો ન કર્યો. ઉકારો બાપુ અગ્નિમાં રાખ કરી નાખ્યું શરીર. એમાં એક ભાઈ અહીંયાથી નીકળ્યા ને એટલે એને ભરતરીએ પૂછ્યું એ કે આ બેન હળગી ગયા, એને ઓલો અંદર ભાઈ મર્યો, એને શું હગું થતું હતું? એ કે એનો ઘરવાળો હતો. અને બાપુ ભરતરીના રૂવાડા ઉભા થઈ ગયા. આ પતિ પત્નીનો કેટલો પ્રેમ હશે કે પતિ મર્યા પછી જીવતા જીવ અગ્નિમાં દેહને હોંપી દેવો. એટલે બાપુ આ કેવડી મોટી વાત કહેવાય. વિચાર કરતો કરતો ઘરે આવે અને ઘરે આવીને બાપુ બેહી ગયો. પિંગળા આવે છે. પિંગળા પૂછે છે પાણી આપું, ચા બનાવી દઉં, જમવાનું. ભરતરી કાંઈ બોલતો નથી. પિંગળા કહે છે પણ છે શું આ તમે હાવ સૂન મૂન થઈ ગયા? એ કે પિંગળા એક મેં આ ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું. કે શું એવું શું જોયું? એ કે અમે એક ગામની બાજુમાંથી નીકળ્યા ને પતિ
એક બેનનો ઘરવાળો ઓફ થઈ ગયો તો. ઈ બાઈ જીવતા જીવ ઈ હળગતી ચિતામાં ધણી ભેગી હળગી ગઈ. મારું મગજ હજી કામ નથી કરતું કે બાપુ એક બીડીનો તિખારો અડે જો રાયડ ફાટી જાય અને પોતાના દેહને અગ્નિમાં ઘા કરી દીધો. હજી મને મારું મગજ કામ નથી કરતું. એટલે પિંગળાએ પૂછ્યું, ઈ કે અગ્નિ મૂકી હતી કે ની હાથે પ્રગટી હતી? ઈ કે ના, અગ્નિ તો મૂકી હતી. કે તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એને કઈ પ્રેમ ન કહેવાય. ભરતરીને કહે છે, પિંગળા અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. અને ભરતરીને એમ થયું, ખારું આ ત્રીજા નંબરનો હોય તો બીજા નંબરનો કેવો હોય છે, પહેલા નંબરનો કેવો હોય છે? પિંગળાને કે આ ત્રીજા નંબરનો કહેવાય? તો કે હા. તો કે બીજા નંબરનો પહેલા નંબરનો કેવો કહેવાય? ઈ કે ધણીનું માથું ખોળામાં લઈ અને બેહે અને જમણા પગના અંગોઠેથી એની હાથે પ્રગટ થાય ને એનું નામ બીજા નંબરનો પ્રેમ કહેવાય. તો કે પહેલા નંબરનો? ઈ કે પહેલા નંબરનો પ્રેમ એને કહેવાય કે ધણી તમારો ગુજરી ગયો ઈ વાત કાનમાં પડે અને શ્વાસ લીધો હોય તો બાપુ બહાર નો નીકળે ને બહાર લીધો હોય તો અંદર નો જાય, ખોળિયામાંથી જીવ નીકળી જાય. આને પહેલા નંબરનો કહેવાય. હવે આવી વાત આપણે સાંભળ્યો એટલે પછી આપણે ઘરે હકણા રહેવી? ભરતરી પિંગલાને કે તું મને જેવો કેટલા નંબરનો પ્રેમ કરસ? આ ઘરમાંથી ઉભા કર્યા કહેવાય વંટોળિયા. આ અમુક છે ને આપણે, હું ધીમા કહું છું કે દીકરીઓ હાથ થઈ કે હારી. એક બનેલો દાખલો મને યાદ આવી ગયો એટલે કહું. એક અમારી અહીંયા આ બનેલી હકીકતની વાત જો, આ કોઈ જોક્સ બોક્સ નથી. અહીંયા છે આ, જો કે એ ભાઈએ છે ને બેને છે, પણ નામ ન લેવાય. આ બધું ચાલુ છે, કોઈ સાંભળે ખબર ફોન કરે. ઈ પતિ પત્ની રહેતા હતા ને, એમાં પતિ ખેતી કરતો હતો અને બેન ઘરનું કામ કરતી. એટલે બેન ને પાપડ નું પડીકું રોજ આડું આવતું હશે. એટલે એને એમ થયું કે લે ને પાપડ શેકી નાખું, મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈશ. પાપડ શેક્યા. ઘરવાળો આવ્યો, હાથ પગ ધોઈને જમવા બેઠો અને એ શાક ને રોટલા જે કઈ હતું એ બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ આપણે જ વંટોળિયા ઉભા કરીએ પછી શું થાય? એટલે ઓલો ઘરવાળો કે આ પાપડ ભાંગી દે. ભાણા થાળીમાં પાપડ પડેલો. એની વહુ કે પણ ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છો, હું કહું તારે કરવું પડે. કે હું તમારી વહુ છું એ વાત બધી બરોબર છે, પણ તમને હાથ ભગવાને નથી આપ્યા, તમે એક પાપડ નો ભાંગ્યો. એ કે હું કહું એમ કરવાનું છે. તો એ તો બાબુ મેળ હોય કરે ને નો એ કરે. ઓલી બેને કીધું કે નથી ભાંગી દેવું. ઈ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો? બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો. એ બે નોખનો ખરકડે. હવે કહે છે કે સમાધાન કરાવો. હવે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકો? આ ઘરમાંથી ઉભા નો કર્યા કહેવાય? હું મને કેટલા નંબરનો પ્રેમ કરે છે? પિંગળા વિચાર કરવા મનાણી કે આ દરબારને અવળું હુજ્યું. કારણ કે આપણું બૈરું હાવ સાચી વાત કરતું હોય તો આપણે પાછા હકણા તોય નો રે. પરીક્ષા તો કરવાના જ ને, પરીક્ષામાં પછી ફેલ થાય પછી એમાંથી કોણ બોલાવે, કોણ મુકાવે? ઈ પિંગલા કહે છે કાંઈ તમારે એ બધું વિચારવાની જરૂર નથી. હું બધું જે કરું છું એ બધું બરોબર કરું છું. બાકી તમે એ ગણવાની વાત રહેવા દો, બીજા નંબરનો પહેલા નંબરનો જે કરતી હોય. એ કે ના પણ મને કહેતો ખરી. પિંગલા કહીશ ને આ તો રાજા વાજા બાપ, રાજ હટ ને બાળ હટ ને ઘોડા હટ ને આ બધી પછી ચાલ્યા પછી મુકતા આવડે ને. એ કે ના તું મને એક વખત કે. અને પછી પિંગળાએ કીધું ભરતરીને, દરબાર દરબાર હું તમને પ્રેમ પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. હું પ્રેમ તમને પહેલા જ નંબરનો કરું છું, પણ જો અખતરો કર્યો ને તો રોતા નહીં આવડે. લખવું અહીંયા લખી લેજો. એ કે ના ના હું બીજું કઈ નહીં કરું, પણ મને એટલી ખબર તો પડી કે મારું બૈરું મને પ્રેમ પહેલા નંબરનો કરે. હવે આ જ્યાં નક્કી ન થાય ત્યાં સુધી આપણને ઊંઘ આવે. અને પિંગલાને ખબર હતી કે આખણા રહેવા આપણું બૈરું આપણને ન ઓળખતું હોય. રોજ બુસ્કોટના બટન તોડીને આવતા હોય ઘરે, ન ખબર હોય કે આ શું રળીને આવે રોજ કે નહીં. ખબર તો બધી હોય જ છે ને. પિંગલાને હબાકો આવ્યો કે આ હકણા રહેશે નહીં અને મારો જીવ વિયો જાય ને તો રોતા નથી આવડવા. અને બાપુ 400 મહિનાનો સમય થયો. બીજી વાર જયારે શિકાર કરવા ગયા ને પછી રસ્તામાં આવતા તેમના ભાઈ વિક્રમ ભેગા. અને વિક્રમને કીધું ભરતરીએ કે તું જા, મારો ઘોડો લઈ જા, તારો ઘોડો લઈ જા. તારે ભાભી પૂછે
કે તમારા ભાઈ ક્યાં ગયા? એટલે તારે એમ કહેવાનું કે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. બોલો વિક્રમ ના પાડે છે, શું કામ આ વંટોળિયા ઊભા કરો છો? કંઈક બનશે તો કે રોતાય નહીં આવડે. એ કે એવું કઈ ન હોય ભાઈ, જાને કે હું કહું એમ કરી. એ કે મોટા ભાઈ રહેવા દો. નથી કે હું રાજા ગણતો રાજા ને મોટા ભાઈ ગણતો મોટા ભાઈ, મારી આજ્ઞાનો તારે પાલન કરવું પડે. જા કેજે. ઈ કે ભાઈ તમારે ક્યાં ગયા? તારે હું કહું એ કહેવાનું કે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. આવ્યો વિક્રમ રાજમાં, બે હાથમાં બે ઘોડાની લગામો પકડીને હેઠો હાલ્યો, હેઠું મોઢું કરી, કારણ કે નાટક તો પૂરેપૂરું કરવું પડે. એ હવેલી ઉપર બાપુ અટારી પકડી અને પિંગલા ઉભેલી, પડખે દાસી ઉભેલી, અને આમ દરવાજામાંથી ઘોડા લઈને વિક્રમભાઈ આવ્યા. પિંગલાએ કીધું કે વિક્રમભાઈ તમે આવ્યા, તમારા ભાઈ? વિક્રમ બોલ્યો નહીં. એ કે વિક્રમભાઈ તમને કહું છું, તમારા ભાઈ ક્યાં? એ કે મારા ભાઈના સિંહના શિકારમાં મારા ભાઈ કાયમ આવી ગયા. કાયમ આવી ગયા કીધું ને બાપુ ખોળિયામાંથી જીવ વિયો ગયો. એમ નામાં મટારી પકડી અને પિંગલા ઊભી છે, પડખે દાસી છે. દાસીને એમ કે બા તો હજી ઊભા જ છે. દાસીએ કીધું બા હાલો, આમ બાવડું પકડ્યું ને પિંગલા પડી. ત્યાં ખબર પડી કે પિંગલા તો ગુજરી ગઈ. ભરથરી આવ્યો ને બાપુ દેકારો ને બાપો મારીને માથા મીડ્યો પસાડવા. આ જો રાંડા પછીનું ડાપાણ. મને આવી ખબર નહોતી. પિંગળા પિંગળા પિંગળા, હું તારા વગર નહીં જીવી શકું, ફલાણું ઢીકડું. પણ હવે શું? બાપુ ચારે બાજુથી માણા મીડ્યા ઉભરાવા, કારણ કે 92 લાખ માળવાના ધણીનું બૈરું. એ કઈ જેવું તેવું થોડું હોય. કીડીયું ઉભરાય એમ પબ્લિક ઉભરાણી. ભરથરી બાપુ રોવે રોવે, માથા પસાડે, વાળ તોડે, ધૂળમાં બાપુ ફાકડા મારે. બધા વિચાર કરે કે હવે આ રાજાને શું કરવું? ગુરુ મહારાજ આવ્યા. ગુરુ મહારાજના પગ ઝાલી અને ભરથરી કહે છે કે બાપુ બાપુ મારી પિંગળાને બેઠી કરો. એ કે મરેલા જીવતા થતા હોય તો અહીં લેન લાગે. આ તમે આ ઊભું કરવાની જરૂર શું હતી તમારે? જે કયો ઈ પણ પિંગલા વગેરે હું જીવી નહીં શકું. બાપુ કાંઈક કરો, કાંઈક કરો. એ વાત કરતા કરતા બાપુ શમશાન યાત્રા તૈયાર થઈ. પિંગળાને બાંધીને બાપુ આખું ગામ શમશાન યાત્રા નીકળ્યો. પણ વાંહે ભરથરી તમે જોવો તો લુગડા ફાડે, ગાંડો પાગલ થઈ ગયો. અને ગુરુ મહારાજની આંખમાંથી આહુડા મીડા પડવા કરે. તારી ભલી થાય, તારી બારે કરી. બીજું તો બધું ઠીક છે, પણ આ રાજા જો પાગલ થઈ જાય તો 92 લાખ માળવો નોધારો થઈ ગયા છે. ધણી વગરનું રાજ થઈ જાય. શું કરવું આમ? કુદરતને કરવું. શમશાન યાત્રા શમશાનમાં પોગી અને ઉતારી અને ગુરુ મહારાજ પાસે બાપુ ધૂળમાં ગલોટિયા ખાય. હો ભરથરી, એમાં કુદરતને વાત રાખીને એક ગુંદકાનો બાપુ આત્મો આમ જાતો તો ગુરુ મહારાજ ભજનના પ્રતાપથી ઓળખી ગયા. આત્મો હારો છે નહીં, પણ આ રાજાને ભાનમાં લાવવા હાટું થઈને પિંગળામાં નાખીને બેઠી કરું તો રાજા તો ઠેકાણે આવી જાય. અને એ ભજનના બળથી આત્મો જાતો તો એ પકડી અને પિંગળામાં નાખીને પિંગળાને બેઠી કરી. બધાય રાજી થયા, ભરથરી રાજી થયો. પણ ગુરુ મહારાજને અંદર હબાકા આવે કે આત્મો હારો નથી, આ પિંગળા શું કરે એનું કાંઈ નક્કી નહીં. મારા બાપ, એક તને ભાનમાં લાવવા હાટું થઈને મારે આ ન કરવાનું કરવું પડ્યું.